કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર. કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે. તો મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચર્ચામાં બહુ ચાલી રહ્યો છે. તે વિવાદ પછી મિત્રો કીર્તિ પટેલ તેમના લાઈવમાં આવીને ખજૂરભાઈના ઘણા બધા રાજ ખોલ્યા છે. તે રાજ મિત્રો સાચા છે કે ખોટા છે એ તો આપણને ખબર નથી, પણ મિત્રો કીર્તિ પટેલ તેમના લાઈવમાં આવીને એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈ કિંજલ દવેના ભાભી સાથે ચેટ કરતા હતા ને તેવું વગેરે વગેરે કહી રહ્યા છે. તે વિડીયો ચાલો મિત્રો તમને બતાવી દઈએ. તે પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને મિત્રો વિડીયોને એક લાઇક કરી દીધું. તો ચાલો મિત્રો જોઈ લઈએ આ વિડીયો. તો મેં દેવ પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે બરાબર, અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ દીકું પીકું કરતો તો, મળવા જતો તો. જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને, કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટીને ત્યારે મેં લાઈવ કર્યું હતું ને એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું જ્ઞાન ન ડૂબે. તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કહો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી હે. અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય, પવન જીજુ હારે, પવન ભાઈ હારે સોરી, એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું કે આ ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું. એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાવ્યું હતું કે ચેતી જજો, આ ભંગાર છે, આ ભંગાર છે, ભગવાન નથી, ભગવાન નથી. અને કીર્તિ પટેલે રાડો પાડી પાડીને તમને કીધું ને એનો તમે કોઈ દી વિશ્વાસ કર્યો નથી, પણ એક દિવસ એવો આવશે કે તમારે માનવું માનવું ને માનવું જ પડશે, માનવું જ પડશે. તમને એમ હશે મને હવે લાઈવમાં આવડી ગયું ને, પહેલા હું ગાળો બોલી આ તે કરતી એટલે લોકોને બિચારા સાંભળતા નતા. ફેમિલી સાથે મને ખબર પડી ગઈ કે જો કીર્તિ પટેલના શબ્દોમાં જેટલી તાકાત હોય ને તો કીર્તિ પટેલને ગાળ બોલવાની જરૂર નથી, ગાળ બોલવાની જરૂર નથી એને. પણ હું કહું છું જેને તમે ભંગાર માનો છો, સોરી, જેને તમે ભગવાન માનો છો એ ભગવાન નહીં ભંગાર માણસ છે, ભંગાર.